નમસ્કાર દોસ્તો, હું મારવણીયા તૃષા આજે આપણા માટે લઈને આવી છું બધાના ફેવરિટ એવા સમોસા સ્ટ્રીટ ફૂડ. લગભગ આમ તો દરેકને, નાના મોટા દરેકને ભાવતા જ હોય છે. તો આપણે સમોસા તો લગભગ દરેક ઘરમાં બનતા હોય છે, પણ એની અંદર મોટા ભાગે મેંદાના લોટનો ઉપયોગ થાય છે. જ્યારે આજે આપણે નકરા ઘઉંના લોટના બનાવશું અને એટલા જ સરસ જેટલા બજારની અંદર ખસ્તા મળે છે એવા જ સરસ ખસ્તા આપણા સમોસા તૈયાર થશે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે. જો આ ઘઉંનો લોટ લીધો છે, એક વાટકી જેટલો ઘઉંનો લોટ છે, અને બટેટા લીધા છે બાફેલા. આપણે બટેટાને આ રીતે આખા જ બાફવાના છે. આખા બાફશું બટેટા તો શું થશે કે એની અંદર પાણી નહીં ચડે, તો એ સમોસા છે એ પોચા નહીં થાય, લાંબો ટાઈમ સુધી એ સરસ કડક જ રહેશે. હવે એની અંદર રૂટીન જે મસાલા છે, નિમક છે, ખાંડ છે, આદુ મરચાંની પેસ્ટ છે, લાલ મરચું પાવડર છે, ધાણાભાજી છે, ગરમ મસાલો છે, અને એક ખાસ વસ્તુ કે આપણે જે ઘરની અંદર ચેવડો જે ખાઈએ છીએ, મમરા પૌવા દાણાનો જે ચેવડો ખાઈએ છીએ, એ નમકીન આપણે આની અંદર ભૂકો કરી અને આ રીતે લેશું અને મસાલાની અંદર એડ કરીશું. જેના કારણે શું થશે કે આપણો મસાલાનો જે પાણીનો ભાગ હશે એ આ જે ચેવડાનો ભૂકો છે એ ચૂસી લેશે. જેના કારણે શું થશે કે આપણા સમોસા છે એ લાંબો ટાઈમ સુધી સરસ એવા ને એવા કડક જ રહેશે. તો ચાલો હવે આપણે આમનો મસાલો તૈયાર કરીશું. મસાલા માટે આપણે જે બટેટા બાફ્યા હતા, આખા બટેટા જ, એ બટેટાને આપણે આ રીતે આપણે જે ફોક હોય, કાંટા સ્પૂન હોય, એમની મદદથી આ રીતે સારી રીતે સ્મેશ કરી લેશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટા છે એકદમ ઠરી ગયા હોવા જોઈએ, ગરમ ના હોવા જોઈએ. જો ગરમ હશે તો શું થશે કે એનો મસાલો છે એ ચીકણો થઈ જશે અને જોઈએ એવા સમોસા સરસ બનશે નહીં. હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું, ખાંડનો ભૂકો નાખીશું, આદુ મરચાંની પેસ્ટ છે અડધી ચમચી જેટલી લીધી છે, પછી લાલ મરચું પાવડર છે એ આપણે જે રીતે તીખું ખાતા હોય એ રીતે નાખી શકીએ છીએ. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું અને જે આપણે ચવાણાનો ભૂકો કર્યો હતો એ ભૂકો નાખીશું, અને છેલ્લે આપણે ધાણાભાજી નાખીશું અને આને બધાને સારી રીતે મિક્સ કરી લેશું. અને આપણો આ મસાલો છે એ રેડી થઈ ગયો છે. માણસોનું કેવું એવું હોય છે, ઘણી વખત આપણે સાંભળીએ છીએ ઓહો સમોસા કેટલું બોરિંગ કામ, કેટલો ટાઈમ લઈએ, પણ ના, ખરેખર એવું કશું જ હોતું નથી. તમે જો પહેલેથી થોડી એટલી તૈયારી કરીને રાખી હોય છે તો સમોસાને બનતા કંઈ વાર નથી લાગતી. હવે જુઓ આપણો આ મસાલો છે એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે, અને આને વધારે છુંદાને હલાવવાનો નથી, નહીં તો શું થશે કે ચીકણો થઈ જશે અને સમોસા ભરતી વખતે પણ આપણે મજા આવશે નહીં. હવે આપણે આપણો કણક બાંધી લેશું. હવે જુઓ આની અંદર પણ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે આ ઘઉંનો લોટ જ લીધો છે, બરાબર છે. એમની અંદર આપણે થોડા અજમા એડ કરીશું. આ રીતે થોડા એવા હાથથી જ ક્રશ કરી અને એની અંદર અજમા નાખીશું, થોડુંક નિમક નાખીશું. અને આમની અંદર મૂળમાં શું છે કે મૂળની અંદર આપણે 2 મૂળ નાખવાના. 1 ચમચી જેટલું ઘી નાખવાનું, જે ઘરનું જ સરસ મજાનું ઘી છે જામેલું, એ ઘી લેશું અને એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીશું. તો જો આ 2 મૂળ નાખવાથી શું થશે કે એનું પડ છે એ સરસ લાંબો ટાઈમ સુધી એટલું જ સરસ ક્રિસ્પી રહેશે. હવે આને સારી રીતે મિક્સ કરી અને આપણે જોઈ લેવાનું કે આમાં જ્યારે આપણે તેલ અને ઘીનું મોણ છે આ રીતે મિક્સ કરશું તો છેલ્લે છે આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી, જો હું તમને જોઈ કરીને બતાવું છું. જો આ રીતે મુઠ્ઠી પડતું મોણ હશે તો આપણા સમોસા છે એ સરસ બનશે, બજાર જેવા જ. પછી બહારથી કોઈ લાવવાની ડિમાન્ડ જ નહીં કરે. ઘરના જ બાળકો પણ કહેશે અને ઘરના વડીલો પણ કહેશે કે ના, બજારેથી સમોસા નથી લાવવા, ઘરના જ સમોસા ખાવા છે. હવે જુઓ આમનો લોટ બાંધતી વખતે પાણી છે બિલકુલ થોડું થોડું જ આપણે નાખીશું, અને એની કણક છે એ સરસ એવી આપણે જે રોટલીનો લોટ હોય છે એથી થોડો એવો ગઠણ બાંધીશું. પાણીની જરૂરિયાત હોય
એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે એનો લોટ તૈયાર કરીશું. હવે આ લોટ જ્યારે તૈયાર થઈ જાય પછી આમને રેસ્ટ માટે 15 થી 20 મિનિટ માટે આપણે રાખી દઈશું. થોડુંક રેસ્ટ લઈએ લોટ તો એમના સમોસા છે એ વણતી વખતે ફાટશે નહીં અને સારી રીતે વણવાની મજા આવશે. તો જુઓ, તમે જોઈ શકો છો કે આપણી કણક છે સમોસાની એ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે શું કરશું, એ થોડું તેલ લઈ તેલવાળો હાથ કરી અને આ રીતે એમની ઉપર લગાડી અને એને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપશું. હવે આપણી કણક સરસ થઈ ગઈ છે, 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે એના આ રીતે નાના નાના લુવા બનાવી અને જે રીતે આપણે રોટલી વણતા હોઈએ છીએ, પણ આપણે રોટલીમાં શું છે અટામણ લેતા હોઈએ છીએ, કોરો લોટ લેતા હોઈએ છીએ, પણ આમાં કોરો લોટ લેવાની જરૂર નથી કારણ કે આપણે આની અંદર સારું એવું મોણ નાખ્યું છે એટલે અટામણ લેવાની જરૂર નથી. આ જ રીતે આપણે વણી લેવાની છે અને તમે જુઓ આની થિકનેસ, આટલી થિકનેસ રાખવાની છે, રોટલીથી થોડું એવી જાડી રાખવાની છે. આ રીતે આપણે બધી જ રોટલીઓ વણી લેશું. જુઓ મિત્રો, હવે આપણી આ રોટલી બધી વણી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરશું કે આને વચ્ચેથી 2 એક સરખા ભાગ કરીશું. આ રીતે કટ લગાવી 2 સરખા ભાગ કરીશું. આ રીતે દરેક રોટલીના આ રીતે ભાગ કરી લેશું. જુઓ, હવે આ રોટલીના 2 સરખા ભાગ તૈયાર થઈ ગયા છે. હવે આને આ રીતે બેન્ડ કરી સરસ રીતે અહીંયા અણી થાય એ રીતે અને સારી રીતે પ્રેસ કરવાનું, નહીંતર શું થશે કે તેલમાં જશે તો ભાગ આપણો એ ફૂલી જશે. હવે એમની અંદર આપણે તૈયાર કરેલું જે ફિલિંગ છે એ અંદર ભરીશું અને ફોકની મદદથી આપણે નીચે સુધી એને સારી રીતે પ્રેસ કરી અને ભરીશું. આ રીતે પૂરેપૂરું આપણું સમોસું ભરાઈ જાય, તમે જોઈ શકો છો. આ રીતે ભરાઈ જાય, થોડું પ્રેસ કરી અને આ મેં બેટર તૈયાર કર્યું છે. જે આપણે રોટલીનો લોટ હોય છે એની અંદર થોડું પાણી નાખીને આ રીતે પેસ્ટ તૈયાર કરી છે. એને આંગળીની મદદથી લઈ ફરતી બાજુ કિનારી આ રીતે લગાડી અને એને વ્યવસ્થિત પ્રેસ કરી દેવાનું છે અને આ રીતે રાખશું તો આપણું સમોસું ભરાઈને તૈયાર થઈ ગયું છે. તમે જુઓ છો કે એનો આકાર છે એ સરસ બજાર જેવો આવી ગયો છે. હવે એ જ રીતે આપણે બનાવેલા બધા જ સમોસા આ રીતે ભરી અને તૈયાર કરીશું. હવે આપણા બધા સમોસા તૈયાર થઈ ગયા છે અને આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલને આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સમોસા બનાવવાના છે. હવે તમે જોઈ શકો છો કે એમની અંદર આપણે થોડોક લોટ નાખી અને જોઈએ તો ધીમે ધીમે જ એ ઉપર આવે એટલું તેલ ગરમ કરવાનું છે અને આપણે ગેસની ફ્લેમ છે એમને મીડિયમ કરીશું અને આપણે તૈયાર કરેલા જે સમોસા છે એમને ધીમે ધીમે અંદર એડ કરીશું અને ગેસની ફ્લેમને તો સ્લો જ રાખવાની છે, મીડિયમ ટુ સ્લો રાખી શકાય. એટલે શું થશે કે સમોસા છે જેટલા ધીમા તાપે ચડશે એટલા જ લાંબો ટાઈમ સુધી એ સરસ ક્રિસ્પી રહેશે. હવે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. સમોસાને આ રીતે હળવા હાથે પલટાવી અને સારી રીતે ચોળવવાના છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળશું. આપને એવું લાગે કે થોડી વાર માટે એની ફ્લેમ છે હાઈ કરીશું અને એવું લાગે કે થોડાક ઝડપથી ચડવા લાગ્યા છે, એનો કલર છે જો આ રીતે ઝડપથી ચેન્જ થવા લાગ્યો છે, તો એ રીતે નથી કરવાનું. તો આપણે એમને ગેસની ફ્લેમને થોડી સ્લો કરી દઈશું અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે જોઈ શકો છો આપણા સમોસા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લેશું. આ રીતે આપણે એને કાઢી સર્વિંગ ટ્રેની અંદર એને આપણે સર્વ કરીશું. હવે
આપણે એને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. આપણા સમોસા એકદમ સરસ તૈયાર છે. તમે જોઈ શકો છો એમનો કલર કેટલો સરસ દેખાય છે. એમનો પડ છે બહારથી જ તમે જોઈ શકો છો કેટલું ક્રિસ્પી દેખાય છે. તો આપણા સમોસા સર્વ કરવા માટે રેડી છે. થેન્ક યુ.